મંતવ્ય મધ્યાહનમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ। દેશ માટે એક રાહતના સમાચાર, સારામાં સારા સમાચાર એ છે કે વિંગ કમાન્ડર અભિનંદન છે તે આજે પાકિસ્તાનથી ભારત પરત ફરશે। જ્યાં બાદ વિંગ કમાન્ડરની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે MiG-21 તૂટી પડ્યું હતું અને ત્યાર પછી તેઓ પાકિસ્તાનની સરહદમાં જતા રહ્યા હતા અને ત્યાર પછી ત્યાંની સેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તે વિંગ કમાન્ડર અભિનંદન છે તે આજે વાઘા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશ કરશે અને તે માટે પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ આ પ્રસંગે ખાસ તેમને લેવા માટે જશે। જે પ્રમાણે આ સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ છે કે કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાંત વાયુસેનાના સિનિયર અધિકારીઓ અને વડાપ્રધાન મોદીના અનેક મંત્રીઓ પણ વાઘા બોર્ડર ખાતે તેમનું સ્વાગત કરશે, તેમના અભિનંદન કરશે। તો ભારત જે પ્રમાણે અત્યારે પાકિસ્તાન સામે ત્રાસવાદનો ખાત્મો બોલાવવાની કામગીરી કરી રહ્યું છે અને તેના ભાગરૂપે જ્યારે MiG-21 વિમાન છે જે તૂટી પડ્યું હતું ને તે સમયે છે તે અભિનંદન છે તે પાકિસ્તાનની હદમાં જે પ્રમાણે ત્યાં પ્રવેશ કર્યો હતો। તો આ જ મુદ્દાને લઈને આજે દેશની 130 કરોડ જનતામાં દિવાળી જેવો માહોલ છે, ખુશી છે, આનંદ છે ને લાગણી એટલા માટે છે કારણ કે આપણો અભિનંદન આજે વાઘા બોર્ડરથી પરત ફરી રહ્યો છે। ત્યારે આજ અંગે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા, વરિષ્ઠ સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે અરુણ, અને તેમની સાથે આપણે ફોન લાઈન પર વાત કરીશું। અરુણ, મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે સમાચાર આવ્યા છે આજે બપોરે લગભગ 3:30 થી 4:30 આસપાસ તેઓ વાઘા બોર્ડર ખાતે આવશે ને ત્યાર પછી જે વિંગ કમાન્ડર છે અભિનંદન છે તેમને ભારતને સુપ્રત કરવામાં આવશે। શું અપડેટ સામે આવ્યું છે? ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે અભિનંદન આપવા માટે સમગ્ર દેશ આજે ઝૂમી રહ્યો છે અને જે રીતે પાકની સરહદમાંથી તેને કબજે લેવામાં આવ્યો હતો અને તેની સામે જે કરતૂતો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા અને ત્યારબાદ પાકિસ્તાનના પ્રમુખ ઇમરાન ખાને જે સત્તાવાર રીતે ગઈકાલે સંસદમાં જાહેરાત કરી હતી ને તે મુજબ આ પાયલોટ અભિનંદનને ભારતની સરહદમાં લાવવામાં આવશે। સંભવતઃ જ્યાં સુધી માહિતી પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધી આજે બપોરે 3:30 થી 4:30 કલાક સુધીમાં તેને વાઘા બોર્ડર ઉપર મૂકવામાં આવશે। બપોરે આ સમયે તેને રવાના કરવામાં આવશે અને 3:30 થી 4:30 સમયની વચ્ચે તેને વાઘા બોર્ડર ઉપર મુક્ત કરવામાં આવે એવી સંભાવના પૂરી રીતે પ્રવર્તે છે। તેમની સાથે શ્રી જ્યોર્જ થોમસ કુરિયન જે છે તેઓ સહિતની સમગ્રતઃ ટીમ તેમને આવકારવા માટે વાઘા બોર્ડર ઉપર પણ સજ્જ કરવામાં આવી છે અને મહદઅંશે ત્યાં સમગ્રતઃ દેશ આજે જોઈએ તો એક રીતે આનંદનો ઉલ્લાસની લાગણી છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી અને ભારત સરકાર વડાપ્રધાન તરફથી જે માંગણી કરવામાં આવી હતી ને સૌ પ્રથમ પાયલોટને મુક્ત કરવામાં આવે ને ત્યાર પછી જ ભારત કોઈ પણ પ્રકારની સમજૂતી સંદર્ભે વાત કરવા તૈયાર થશે તેવી પણ બાંહેધરી ભારત તરફથી આપવામાં આવી છે। બીજી બાજુ જોઈએ તો જે રીતે પાકિસ્તાન હાલના તબક્કે ઘૂંટણીએ પડ્યું છે અને પાયલોટને મુક્ત કરવા માટેની જે તૈયારી બતાવી છે ને હવે તેઓ શાંતિ મંત્રણા કરવા માટે પણ તૈયારી દાખવી છે, ત્યારે કહી શકાય કે હવે આગળની વાતચીત માટેનો દોર પણ એટલે કે એક રીતે પાયલોટ મુક્ત થતા એટલે કે પાયલોટ અભિનંદનને જે ભારતની સરહદે મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ ચોક્કસ રીતે કહી શકાય કે હાલના સંજોગોમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે અને સમગ્ર દેશની પ્રજાજનોના જે જીવ ઉચાટવા છે તેમાં રાહતનો દમ ચોક્કસ રીતે લઈ શકાશે અને ત્યારબાદ અભિનંદનના ભારત આગમનના પગલે ચોક્કસ રીતે કહી શકાય કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના જે રીતે સંકેતો સાંપડ્યા છે તે મુજબ શાંતિ મંત્રણા માટેના દ્વાર પણ મોકળા થશે। જી બિલકુલ અરુણ, મહત્વની બાબત એ પણ છે કે જે પ્રમાણે પાકિસ્તાન તરફથી અભિનંદનને છોડવાની વાત એ પણ છે કે કોઈ પણ શરત વગર તેને છોડવામાં આવશે, એટલે કદાચ કહી શકાય કે શું જે આંતરરાષ્ટ્રીય પ્રેશર પાકિસ્તાન ઉપર આવ્યું હતું ને તેના ભાગરૂપે કદાચ પાકિસ્તાને આ નિર્ણય લીધો હોય? નેહલ, ચોક્કસ રીતે આપણી વાત સાચી છે કે જે રીતે કહી શકાય કે પાક એક રીતે ઘૂંટણીએ પડ્યું છે અને તેણે જે જૂઠાણા ચડાવ્યા હતા તેનો જ પર્દાફાશ તેમણે પોતે કરવા પડવાની ફરજ આવી છે। સૌ પ્રથમ તેમણે જ્યારે વાત કરી ત્યારે પાયલોટ પાકિસ્તાનના કબજામાં નથી તેવું સ્ટેટમેન્ટ પણ પાકિસ્તાનના સરકાર દ્વારા જ જારી કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી તેમણે જે કબૂલાત કરવી પડી એટલું જ નહીં, છેક મુક્તિ સુધી માટે પણ તેમણે તૈયાર થવું પડ્યું અને જે રીતે અમેરિકા ને જાપાન સહિતના જે આંતરરાષ્ટ્રીય જે દેશો છે તેનું દબાણ તેના પર વધ્યું ને તેને કહી શકાય કે
પાયલોટના પગલાં ભરવાની ફરજ પાકિસ્તાનને પડી છે અને તેના જ ભાગરૂપે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને પાયલોટને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એટલું નહીં, સંસદમાં તેની જાહેરાત પણ કરવામાં આવી છે. એટલે કે હવે કોઈ પણ પ્રકારના જુઠ્ઠાણા પણ પાકિસ્તાનના ચલાવી લેવાશે નહીં અને ચાલશે નહીં. એ વસ્તુ હકીકત બની ચૂકી છે. ત્યારે હવે પછી જ્યારે આ પાકિસ્તાન જે પાયલોટ અભિનંદન છે તેને મુક્ત કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે ને તેમાં ખાસ કરીને જોઈએ તો હાલની જે તણાવભરી પરિસ્થિતિ છે તેની બદલે શાંતિ સ્થપાઈ રહે તે પ્રકારે પ્રયાસ કરવામાં ભારત પણ તેમાં પહેલ કરશે. જી અરુણ, એક બાબત એ પણ અહીંયા સ્પષ્ટ થાય છે કે જે પ્રમાણે આતંકવાદના ખાત્માની જો વાત કરવામાં આવે તો અમેરિકા તરફથી પણ પાકિસ્તાન તરફ સતત પ્રેશર હતું અને કદાચ તેના ભાગરૂપે પણ આ એક શાંતિ પહેલનું નામ છે તે ઇમરાન ખાન આપી રહ્યા છે. શું કહેશો? ન માત્ર અમેરિકા બલકી મેં આપણે જણાવ્યું તે પ્રમાણે વિદેશી રાષ્ટ્રોનું પ્રેશર ચોક્કસ રીતે હાલમાં પાકિસ્તાનને છે અને પાકિસ્તાનની સ્થિતિ કફોડી બની ગઈ છે. એટલે જે રીતે તેણે આતંકવાદી હુમલા કર્યા છે તેને હવે સહી લેવા માટે કોઈ પણ ન માત્ર ભારત જ પરંતુ કોઈ પણ વિદેશી રાષ્ટ્ર પણ તેને સહન કરવા માટેની તૈયારી નથી ને તેના જ ભાગરૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી અરુણ, એક બાબત આપણે એ પણ ખાસ મહત્વપૂર્ણ છે કે ગઈકાલે આપણી જે ત્રણેય સેનાના વડા દ્વારા જે ખાસ કરીને પુરાવા આખા વિશ્વને આપવામાં આવ્યા હતા, સાંજે પત્રકાર પરિષદ યોજાઈ અને ત્યારે જે પાકિસ્તાનના જુઠ્ઠાણા છે તે પણ સામે આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન દ્વારા જે F-16 વિમાન છે તેના દ્વારા જે મિસાઇલ છોડવામાં આવી હતી તે મિસાઇલનો હુમલો પણ જે કરવામાં આવ્યો હતો તેનો પુરાવો આપણે વિશ્વને સોંપ્યો હતો. શું કહેશો? ચોક્કસ રીતે કહી શકાય કે જે પાક દ્વારા જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે તે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવાના ભાગરૂપે જ જે ત્રણેય સેનાઓ ખાસ કરીને કહી શકાય કે ભારતની જોઈએ તો ભૂસેના, જળસેના અને વાયુસેનાના સંયુક્ત રીતે જે પત્રકાર પરિષદ સૌ પ્રથમવાર 14મી તારીખનો એ દુઃખદ જે બનાવ બન્યો અને તેમાં ભારતીય સેનાના 40થી વધુ જવાનો જે રીતે શહીદ થયા અને ત્યાર પછી 26 મે જે તારીખે આપણા તરફથી જે રીતે એટેક કરવામાં 12મા દિવસે તેમનું 12મું એટલે કે પાકિસ્તાનનું 12મું જાણે કે કરી દેવાનો નિર્ણય કર્યો હતો ને તેના ભાગરૂપે જે જવાબી કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવીને તેમાં સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી જે ગતિવિધિ બનીને તેમાં જે પાકિસ્તાન દ્વારા પણ હજુ પણ જૂઠાણા ફેલાવવા માટેનો જે ગઈકાલ સુધી પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેના જ એક ભાગરૂપે હવે તેનો જવાબ પણ આપવાના ભાગરૂપે જ આપ જે પુરાવા હતા ને ખાસ કરીને જે વિમાન હતું તેના જે અવશેષો હતા F-16 તેના અવશેષો પણ બતાવવા માટેનો પત્રકાર સમક્ષ તેને રજૂ કરવામાં આવ્યા અને એક સબૂત તરીકે આ પુરાવા મજબૂત રીતે રજૂ કરીને પાક કેટલું જુઠ્ઠાણું ફેલાવે છે તેનું પુરવાર પણ ન માત્ર ભારત જ પરંતુ વિદેશના રાષ્ટ્રોને પણ આની પ્રતીતિ કરાવી છે અને પાકિસ્તાનના જુઠ્ઠાણા હવે ન માત્ર ભારત બલકી વિદેશી રાષ્ટ્રો પણ સહન કરી શકશે નહીં તે પ્રતીતિ તેમને કરાવી છે. જી અરુણ, એક બાબત આપણે ચોક્કસથી માનવું પડે કે જે આમાં ભારતની કૂટનીતિક જીત પણ અહીંયા ક્યાંક સાબિત થાય છે. શું કહેશો? પાકની કૂટનીતિ ન માત્ર આતંકવાદ પૂરતી પરંતુ સૌથી પહેલા જોઈએ તો જે રીતે ભારત શાંતિ મંત્રણા ચાહે છે અને તેની પહેલ ભારત તરફથી જ કરવામાં આવી છે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ પહેલેથી જ કૂણું રહ્યું છે. આપ જુઓ તો જે રીતે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સાથેના સંબંધો જોઈએ તો પણ તેને સુવાળા સંબંધોને ન માત્ર વ્યક્તિગત સંબંધો પરંતુ એક રાષ્ટ્ર સાથે બીજા રાષ્ટ્રના સંબંધોને ખાસ કરીને પાકિસ્તાનનો જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પાકિસ્તાન એક પાડોશી રાષ્ટ્ર તરીકે છે ત્યારે તેની સાથેના સંબંધો સુવાળા હોવા જોઈએ તેવું ભારત સ્પષ્ટ રીતે માનતું હતું અને તેના જ પગલે અત્યાર સુધી જે સહન કરતું જ આવ્યું છે ભારત અને સહન કરી રાખ્યું છે. પરંતુ હવે જે પાકના નાપાક હરકતો જે ચાલુ રહી તેના આધારે ભારતે હવે જડબેસલાક કાર્યવાહી કરી છે અને હવે કોઈ પણ સંજોગોમાં એના કરતૂતો ચલાવી લેવાશે નહીં તેનો જવાબ આપવા માટે ભારત સંપૂર્ણ રીતે સક્ષમ છે. જી બિલકુલ. તો અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે અભિનંદન છે તે આજે ભારત પરત ફરી રહ્યો છે ત્યારે દેશભરમાં આનંદની અને ઉત્સાહની અને ક્યાંક દિવાળી જેવો માહોલ છે અને આ ખુશી એટલા માટે છે કારણ કે પાકિસ્તાન છે તે ઘૂંટણીએ પડ્યું છે તે ફરી એકવાર સાબિત થયું છે. ગ્રુપ કેપ્ટન JD કુરિયન છે તે આજે ખાસ અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર પહોંચી રહ્યા છે તો સાથે જ અભિનંદનના માતા પિતા છે તે પણ અભિનંદનને લેવા માટે પહોંચી રહ્યા છે. એક સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે આજે અભિનંદન છે ત્યાર પછી વડાપ્રધાન મોદી છે તે અભિનંદન સાથે વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. તો ગઈકાલે પાકિસ્તાની સંસદમાં જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા કે અભિનંદનને મુક્ત કરવામાં આવશે ત્યારે આજે વિંગ કમાન્ડર અભિનંદનને વાઘા બોર્ડર ખાતેથી આજે સોંપવામાં આવશે, ભારતને સોંપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે જ્યારે ત્રાસવાદ છે તે પાકિસ્તાન છે તે પોષી રહ્યું છે અને તેના જ ભાગરૂપે આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે ભારત સરકાર અત્યારે કટિબદ્ધ છે અને મહત્વની બાબત એ છે કે જ્યારે ભારત સરકાર અત્યારે કોઈ પણ પગલું લેતી હોય તો તમામ વિપક્ષો એક થઈ ગયા છે અને સરકારની પડખે છે તેવા નિવેદન પણ સામે આવી રહ્યા છે.
અને આ જ બાબત સ્પષ્ટ કરે છે કે જ્યારે દેશ ઉપર કોઈ પણ પ્રકારનો વિદેશી આક્રમણથી કોઈ હુમલો થતો હોય તો ચોક્કસથી તેને ખાળવા માટે દેશના તમામ પક્ષ, દેશની 130 કરોડની જનતા એક સાથે છે, તે બાબત બહુ જ સ્પષ્ટ અને સૂચક થાય છે. તો આજે બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસનો સમય કે જ્યારે અભિનંદન છે તે વાઘા બોર્ડરથી ભારત આવશે. તો આજ અંગે જો વાત કરવામાં આવે તો રિટાયર્ડ વિંગ કમાન્ડર જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. જયદેવજી, આપનું સ્વાગત છે. ધન્યવાદ. જી બિલકુલ સર, આપની પાસેથી એ માહિતી ખાસ જાણવી છે કે જે પ્રમાણે આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મહત્વપૂર્ણ નિવેદન સંસદમાં, પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી આપવામાં આવ્યું અને આજે લગભગ 4 વાગ્યાની આસપાસ છે તે વાઘા બોર્ડર ખાતે અભિનંદન છે તે ભારતને સોંપવામાં આવશે. આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? આ ખૂબ જ આવકારજનક છે કે આટલા જ ગણતરીના કલાકોમાં જ વિંગ કમાન્ડર અભિનંદન પરત પાછા આવી રહ્યા છે. નહીં તો પાકિસ્તાન એક એવું રાષ્ટ્ર છે કે જેની પાસે કોઈ પણ માનવતા, સૈન્ય શિસ્ત કે પછી બાજુના પાડોશી દેશના સૈનિકના સન્માનની અપેક્ષા રાખી ના શકાય. પણ તેમ છતાં જે રીતે આ જીનીવા કન્વેન્શન અને કેટલી બાબતોનું પાલન કરીને પાકિસ્તાન કરી રહ્યું છે તે સરાહનીય છે અને આ પરિણામ છે ભારત દ્વારા ઊભું કરાયેલ દબાણ. સાહેબ, એક બાબત આપણે એ દર્શક મિત્રોને જણાવી છે કે આજે જો વાત કરવામાં આવે તો જે આ ઘટના બની છે તેને લઈને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ છે તેઓ પણ જવાના છે ને સાથે જ જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ જે અધિકારીઓ છે તેઓ પણ ખાસ કરીને વાઘા બોર્ડર જશે અને અભિનંદનને જ્યારે ભારતને સુપ્રત કરવામાં આવશે ત્યાંથી લઈને તેઓ ભારત આવશે. તેને લઈને આપની પ્રતિક્રિયા? ચોક્કસપણે કેપ્ટન અમરિંદર ત્યાંના મુખ્યમંત્રી છે, પોતે પણ એક પૂર્વ સૈન્ય અધિકારી રહી ચૂક્યા છે અને જ્યારે આવું થતું હોય ત્યારે સૌએ જવું જોઈએ, એમને માનભેર લઈને આવવા એ આપણી રાષ્ટ્રીય ફરજ માનું છું. જી બિલકુલ. તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા પૂર્વ વિંગ કમાન્ડર અને તેમણે જે પ્રમાણે માહિતી આપી બહુ સ્પષ્ટ બાબત છે કે આ જે દેશની જનતા છે, દેશની 130 કરોડની જનતા છે તે આ જાંબાજને સલામ કરે છે, જાંબાજને નમન કરે છે. એટલા માટે કારણ કે ત્યાં પણ જ્યારે તેમની હદમાં પણ પ્રવેશ કરવામાં આવ્યો અને તેમને કેટલાક ગુપ્ત પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સોરી સર, આઈ કેન નોટ ગીવ યુ ધીસ પર્ટિક્યુલર આન્સર. અને એ જ બાબત સ્પષ્ટ કરાવે છે કે આપણી જે વિદેશ નીતિ, આપણી જે કૂટનીતિ અને આપણી જે રાષ્ટ્રનીતિ છે તે સર્વોપરી છે. અને મહત્વની બાબત છે કે આજે ગઈકાલે જે પ્રમાણે કબૂલ કરવામાં આવ્યું હતું કે આજે ભારતને આપણા વિંગ કમાન્ડરને સોંપવામાં આવશે તો અભિનંદન છે. આજે લગભગ 4 વાગ્યાની આસપાસ તેઓ વાઘા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશ કરશે અને તેમને આવકારવા માટે અભિનંદનના માતા પિતા પણ અત્યારે વાઘા બોર્ડર ખાતે પહોંચી રહ્યા છે. આ પણ એક સમાચાર સામે આવ્યા છે અને તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો તમામ જે વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ તેમને આવકારશે. એક અહેવાલ એવા પણ સામે આવી રહ્યા છે કે કદાચ વડાપ્રધાન મોદી વિંગ કમાન્ડર અભિનંદનને મળે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. તો અમૃતસર ખાતે જે વાઘા બોર્ડર આવેલી છે પાકિસ્તાન તરફથી લાહોર અને અમૃતસર પાસે બંનેની જે ભારત પાકિસ્તાનની બોર્ડર કે જે વાઘા બોર્ડર તરીકે ઓળખાય છે તે બોર્ડર ખાતેથી આજે વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈ કરવામાં આવશે અને તેને કારણે સમગ્ર દેશની નજર અત્યારે વાઘા બોર્ડર પર છે અને સૌ કોઈ અભિનંદનને વેલકમ કરવા માટે આતુર છે. આ એ જ અભિનંદન છે કે જેણે દેશનું નામ રોશન કર્યું છે. તો ઉલ્લેખનીય છે કે આજે લગભગ 4 વાગ્યાની આસપાસનો સમય હશે કે જ્યારે જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે વાઘા બોર્ડર ખાતેથી વિંગ કમાન્ડરને પાકિસ્તાન તરફથી રિહા કરવામાં આવશે, તેમને મુક્ત કરવામાં આવશે અને ત્યારે દેશના આ વાયુસેનાના પાયલટને વાયુદળના ગ્રુપ કેપ્ટન JD કુરિયન છે તેઓ પણ ખાસ લેવા માટે વાઘા બોર્ડર પહોંચી ગયા છે. તો કહી શકાય કે પાકિસ્તાન સામે આ એક ભારતની કૂટનીતિક જીત પણ માની શકાય.
તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર આ 4 એવા સરહદી રાજ્યો છે કે જે સીધા જ પાકિસ્તાન સાથે જોડાયેલા છે અને તેમાં પણ ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો દરિયાઈ સીમાથી પણ તે પાકિસ્તાન સાથે જોડાયેલું છે। ત્યારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને અત્યારે દેશની તમામ સરહદો છે તે સીલ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન, મહત્વપૂર્ણ એરપોર્ટ આ તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો કચ્છ અને બનાસકાંઠા ગુજરાતની જે મહત્વપૂર્ણ કહી શકાય સરહદી જિલ્લા ત્યાં પણ અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ છે કે આજે અંદાજે 3 થી 4 વાગ્યાની આસપાસ જ્યારે અભિનંદનને મુક્ત કરવામાં આવશે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો દેશભરમાં અત્યારે જે આનંદ, ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ છે ત્યારે લોકોએ પણ ખાસ કરીને જુદી જુદી પ્રતિક્રિયા આપી છે। તો આજ મુદ્દે અમદાવાદથી અમારા સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। વિશાલ, મહત્વપૂર્ણ છે કે આજે જ્યારે અભિનંદનને મુક્ત કરવાનો છે ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, શું કહેશો? નેહલ, જે રીતે અત્યારે હાલમાં અભિનંદનને છોડવાનો છે, ખાસ કરીને અભિનંદન વર્ધમાનને છોડવાની જે વાત છે એને લઈને દેશભરમાં ખુશીનો માહોલ તો છે જ, પણ સાથે સાથે તેના લાંબા આયુષ્ય માટે થઈને દેશની જનતા ભગવાનને પ્રાર્થના કરી રહી છે અને ભગવાનની સામે ભજન અને ધૂન કરી રહી છે। તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં અમદાવાદના ઘોડાસર વિસ્તારની અંદર રામધૂનનો માહોલ ચાલી રહ્યો છે। લોકો એકત્ર થયા છે અભિનવ માટે થઈને કે અભિનંદનને ખાસ તેના લાંબુ આયુષ્ય મળે, જેણે દેશ માટે પોતાના જાન છે એને જોખમ મૂકી અને દુશ્મનોને નાશ કર્યો છે। તે ક્યાંક ને ક્યાંક આજે જે એણે જે કાર્ય કર્યું છે તે આજે બિરદાવવા પાત્ર છે। દેશના સૈનિકો જે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની સુરક્ષા માટે ગમે ત્યાં લડી જતા હોય છે અને જે આતંકવાદને નેસ્તો નાબૂદ કરવા માટે થઈને જે એક મુહિમ હાથ ધરવામાં આવી ભારતીય સેના દ્વારા, આ વાયુસેનાનો જે આ કાર્યક્રમ છે તેને લઈને દેશભરમાં એક લોકચાહના ઊભી થઈ છે। દેશ માટેનું એક જુસ્સો ઊભો થયો છે કે જે રીતે અત્યારે હાલમાં પાકિસ્તાન દ્વારા તે કૃત્ય કરવામાં આવ્યું છે અને આતંકવાદોને જે પનાહ આપવામાં આવે છે તેને લઈને ખાસ લોકો તેને વખોડી રહ્યા છે અને સાથે જ સેનાના જે લોકો છે, સેનાના જવાનો છે તેની લાંબા આયુષ્યની એ લોકો પ્રાર્થના કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં જે રીતે પ્રાર્થનાનો જે સમગ્ર માહોલ ચાલી રહ્યો છે તે માહોલમાં લોકો એક જ વાત કરી રહ્યા છે કે અભિનવને ક્યાંક ને ક્યાંક લાંબુ આયુષ્ય મળે તેની વાત થઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ અત્યારે હાલમાં જે રીતે અત્યારે માહોલ ચાલે છે તેમાં આપણે વાત કરવાની કોશિશ કરીશું અહીંયા ભજનમાં ઉપસ્થિત લોકો સાથે। શું નામ છે આપનું? મારું નામ જયેશ મુધવા। જેથી ખાસ કરીને વાત કરીએ આજે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, ભગવાનની ધૂન કરવામાં આવી છે, શા માટે? ગણતરીના કલાકમાં ભારતનો જવાન અભિનવ વર્ધમાન છૂટી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ છે। અમારી લોકો 2 દિવસથી ચિંતા કરતા હતા કે અમારો આ જવાન એ એના પરિવારનો નહીં પણ સમગ્ર ભારતના પરિવારનો પણ તો પુત્ર છે। આ જવાન જ્યારે છૂટી રહ્યો ત્યારે અમારા પરિવારનો કોઈ સભ્ય છૂટી રહ્યો એમને આનંદ થઈ રહ્યો છે અને એમ કેમ છૂટી ગયો એની અમારા ભગવાને લક્ષા રાખી એના ભાગે અમારું જે મહિલા મંડળ છે સોમનાથ મહાદેવ મંદિર, જસોનગરનું મહિલા મંડળ અરુણાબેન અને બેન બીજાનું મંડળ દ્વારા અહીંયા ભક્તિનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે પ્રાર્થના કરી એના લાંબા આયુષ્ય માટે। જે રીતે ખાસ કરીને વાત કરીએ આપણે અત્યારે હાલમાં એક વધુ આપણી સાથે વડીલ ઉપસ્થિત છે, શું કહેશો તમે જ્યારે કે દેશના સૈનિકોએ જીવ જોખમમાં મૂકીને જે રીતે નાસ્તો નાબૂદ કર્યો છે આતંકવાદને અને પાકિસ્તાનમાં જે અભિનંદન જે ફસાઈ ગયો હતો તેને પાકિસ્તાનને ઘૂંટણીએ ટેકીને આજે ભારતને પરત આપવાની ફરજ પડી છે, કેટલી ખુશીની વાત? આ બહુ મોટી ખુશીની વાત છે અને આ ખુશી એક ભારતના દેશના તમામ 125 કરોડની વસ્તીની ખુશી છે અને અમારા એરિયામાં આ એક મહાદેવ આવેલું છે અને મહાદેવની અમારા સૌ બહેનો અને અમે સૌ ભાઈઓ બધા ભેગા મળી અને એક આહુતિ આપીએ છીએ કે એ આપણો એક જવાન પાછો આપણે પાકિસ્તાનથી દુશ્મનના દેશમાંથી આપણે પરત પાછા લાવ્યા છે એ બદલ આપણા સેનાના પતિઓને એ બધાઓને આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌ પહેલાં અમારા એરિયામાં આ અમારું એક મહાદેવ આવેલું છે અને મહાદેવમાં ભજન કીર્તન રાખ્યું છે એ બદલ અમે બધા અમારા સોસાયટીના બધી બહેનોનો અમે આભાર માનીએ છીએ। જે રીતે હાલમાં ક્યાંક ને ક્યાંક આ માહોલ જોવા મળી રહ્યો છે, લોકોની અંદર ક્યાંક ને ક્યાંક દેશ ચાહના જોવા મળી રહી છે, સૈનિકો પ્રત્યે જે ગૌરવ જોવા મળી રહ્યું છે, એટલા માટે જ આજે તમામ સૈનિકો જે દેશ માટે બોર્ડર પર ઊભા છે, તેની રક્ષા કરવા માટે ઊભા છે, આતંકવાદને નાથવા માટે તે લોકો ઝઝૂમી રહ્યા છે, તે તમામને ક્યાંક ને ક્યાંક લાંબુ આયુષ્ય મળે, ભગવાન તેમને રક્ષા કરે તે માટે અત્યારે હાલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપણી સાથે કેટલાક મહિલાઓ પણ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ। માજી, ખાસ કરીને વાત કરીએ કે જે રીતે આપણા દેશનો જવાન આજે પાકિસ્તાનથી પાછો આવી રહ્યો છે, શું પ્રાર્થના કરશો તમે એની માટે અને તમે શું કહેશો?
અમે તો એટલું કહેવા માંગીએ છીએ, ભોરા શંભુ એનો સાથ હાલો, પાકિસ્તાન વાળાનો છોકરાને છૂટો કરો, બિચારાને માવીતરને ચિંતા થાય કે મારો જવાન પાછો આવે. જે રીતે દેશની રક્ષા કરે છે જવાનો, આટલી બધી તકલીફો ઉઠાવીને શું કહે? આ ભોરા શંભુનું ભજન એમને કલ્યાણ કરે, ભગવાન એમને ભલું કરે, પાછા આવે. માવીતરને ચિંતા થાય, વહુ છોકરાને એમના પપ્પાને બધો માવીતરને હોય જ ને લાગણીઓ. ચિંતા તો ખરી, દુશ્મનમાંથી છૂટા આવે તો ભગવાનના હાથમાં છે બધું. ભોરા શંભુ યાદ કરે. તમે શું કહેશો એ વિશે? જ્યારે દેશનો જવાન આજે પરત આવી રહ્યો છે, અભિનંદનને આજે પાકિસ્તાનને પાછા આપવાની ફરજ પડી છે. ગૌરવની વાત છે કે આપણા દેશે આપણા જવાન માટે આટલું કાર્ય કર્યું અને પાકિસ્તાનને ઘૂંટણિયા ટેકવા પડ્યા. શું કહેશો? એ સારું કર્યું કે આપણા દેશના જે જવાન છે અભિનંદનના આજે જે છૂટો કરે એના માટે આપણે સૌ એના માટે પ્રાર્થના કરીએ છીએ અને અભિનંદનને પાત્ર છે. કારણ કે પાકિસ્તાન એ આપણું દુશ્મન છે અને દુશ્મનના હાથમાંથી જ્યારે આપણા જવાનો તેમાંથી છૂટા થાય ને આપણને પાછા પરત આપણા દેશમાં આવે તેના માટે આપણે સૌ એના અભિનંદનને પાત્ર છીએ. આપણે સૌ એને પ્રાર્થના આજે ભગવાનના કરીએ કે એને જલ્દીથી જલ્દી છૂટો કરે. શું કહેશો મહારાજ, આપનું પૂજારીજી શું કહેવું છે? એમાં એવું છે કે જે બાળક જેને માનો બાળક જે ખોવાઈ ગયો હોય અને એને જડી જાય, પાછો આવી જાય અને એને જેટલો આનંદ થાય એટલો આપણા દેશવાળાને બધાને આનંદ થાય છે કે પાકિસ્તાનના મુખમાંથી, વાઘના બોર્ડમાંથી માણસ જીવતો પાછો આવ્યો. એના માટે બહુ સારું કહેવાય અને એના આયુષ્ય ભગવાન સારામાં સારું આપે એવું અમારા સોમનાથ મહાદેવ તરફથી બધાનો આશીર્વાદ છે. હજુ આપણે કે જે રીતે અત્યારે સમગ્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર ક્યાંક ને ક્યાંક ભગવાનની પૂજા કરી અને પ્રાર્થના કરી તેમને રીઝવવામાં આવી રહ્યા છે. સાથે જ દેશના જવાનો માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે કે ભગવાન તેની લાંબુ આયુષ્ય આપે અને દેશના સૈનિકો છે તેને ક્યાંક ને ક્યાંક જે શુદ્ધ બુદ્ધિ આપે અને સુરક્ષા આપે, ભગવાન સૌ તેમની રક્ષા કરે. એ બાબત લઈને તે સમગ્ર દેશની અંદર અલગ અલગ મંદિરોની અંદર રામધૂનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને અત્યારે હાલમાં તમે ઉપસ્થિત છીએ ઘોડાસરની, જ્યાં દેશના સૈનિકોને લઈને અને અભિનંદન જે પાછો આવી રહ્યો છે, અભિનંદન વર્ધમાનના ભારત પરત ફરવાની ખુશીમાં રામધૂનનો અને ભગવાનને ધૂન કરી અને ખાસ રીઝવવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને દેશના રક્ષકોની લાંબી આયુષ્ય માટેની પ્રાર્થના કરવામાં આવી રહી છે. જી બિલકુલ વિશાલ, સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે જ્યારે આપણે મંદિરે હોઈએ ત્યારે આપણે ભગવાનને પૂજા પ્રાર્થના કરતા હોય છે, જે સામાન્ય રીતે આપણા પરિવાર માટે હોય, પરંતુ દેશના જવાન માટે જે પ્રાર્થના પૂજા કરવામાં આવે છે તેવું એક અનેરું કહી શકાય તેવું દ્રશ્ય આપણે જોયું. બિલકુલ આપણી પાછળ ઊભેલા આપણા જે રાષ્ટ્રધ્વજ પકડીને ઊભેલા બે બાળકો છે અને તેમના પણ જે દેશ દાજની જે ભાવના છે તે પણ અહીંયા આપણને જોવા મળે છે. તો એ બાળકોના શું અભિપ્રાય છે તે પણ જાણવા આપ પ્રયાસ કરશો. ચોક્કસથી જે રીતે નિહાલ તમે કહ્યું બહુ સાચી વાત છે કે જ્યારે આપણે ઘરની અંદર આરામથી એસી ઠંડકમાં અથવા તો ઘરના પંખા નીચે બેઠા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક દેશનો જવાન છે દેશની સુરક્ષા માટે સમગ્ર સરહદ પર ઝઝૂમી રહ્યો છે અને એટલા માટે જ આજે આપણે સુરક્ષિત છીએ. ત્યારે આ તમામ જે બાળકો છે તે આપણું યુવાધન છે. આ યુવાધનને ક્યાંક ને ક્યાંક આપણે જાણવાની કોશિશ કરીએ કે તેમનો શું ઓપિનિયન છે, કારણ કે આવનારી કાલ આ બાળકો જ છે. જે રીતે આપણા દેશનો સૈનિક પાછા આવી રહ્યા છે, અભિનંદનને પાકિસ્તાનથી ભારતમાં પાછો લાવવામાં આવી રહ્યો છે. તમને કેટલી ખુશી થાય છે જ્યારે આપણો દેશનો સૈનિક પાકિસ્તાનથી પાછો આવી રહ્યો છે? મને તો બહુ ખુશી થાય છે આપણો દેશનો કે ભારતનો આજ પાછો આવી રહ્યો છે. ત્યારે પાછો આવી ત્યારે કેટલી પાછો અભિનંદન આપણે આવવું જોઈએ ખબર નહીં. જો તમે કે ક્યાંક ને ક્યાંક નાના ભૂલકાઓ પણ કહી રહ્યા છે, આ રીતે બાળકોનું કહેવું છે કે તે લોકો ખુશ છે. આપણે અન્ય એક વડીલને પૂછવાની કોશિશ કરીએ કે તેમનું શું માનવું છે. જે રીતે દેશની અંદર આજે અભિનંદન ભારતનો સપૂત છે તે પાકિસ્તાનના પંજામાંથી પાછો આવી રહ્યો છે, પાકિસ્તાનને ઘૂંટણિયા ટેકવા પડી રહ્યા છે. શું કહેશો, કેટલી ખુશી છે? આજે ભગવાન પાસે તમે શું પ્રાર્થના કરશો? અમે આજે સોમનાથ મંદિરમાં આજે આયોજન રાખ્યું છે એના માટે ભગવાનની કૃપાથી જે આયોજન થાય છે અને સોમનાથ મહાદેવને એ પ્રાર્થના કરું છું કે ભારતના આવા સશક્ત પુરુષ વડાપ્રધાન શ્રી મોદીજી અને સરકારની જે કોઈ કાર્યવાહીથી આ બધું થાય છે અને એમાં ઉપરવાળાની જે કૃપા છે એના હિસાબે જે આજે પાછા આવે છે એ ખરેખર આપણે ભારતીય વાસીઓ માટે એ ગૌરવની વાત છે. અને આવીને આવી રીતના કોઈ પણ મનુષ્યને આવી તકલીફ ના થાય અને ભારત સરકાર દરેક બાબતે આગળ રહી અને આવા લોકોને પાઠ ભણાવે એવી હું અપેક્ષા રાખું છું. જોયું આપણે કે જે રીતે હાલમાં
ભગવાનને રીઝવવાની સાથે સાથે લોકો જનરલી પોતાના માટે પોતાના સ્વાર્થ માટે ભગવાનના મંદિર જતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે ભગવાન તેમનું આયુષ્ય વધારે, ભગવાન સુખાકારી લાવે. પરંતુ આજે દેશની તમામ જનતા મંદિરોમાં ઉપસ્થિત થઈ છે, મંદિરમાં બેસીને એક જ પ્રાર્થના માંગી રહી છે કે અમારા દેશના જવાનને સુરક્ષિત રાખે અને તેનું લાંબુ આયુષ્ય કરે. કારણ કે સરહદ પર લડનારો દરેક જવાન ભારત દેશના નાગરિકો માટે એટલો જ મહત્વનો છે અને એટલા માટે આજે દેશમાં દરેક જગ્યાએ મંદિરે તેમના નામના ભજનો અને પ્રાર્થના કરવામાં આવી રહી છે અને આયુષ્ય માટે માંગણી કરવામાં આવી રહી છે. બિલકુલ, તો વિશાલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જે પ્રમાણે અમારા સંવાદદાતા વિશાલે ખાસ કરીને અમદાવાદના ઘોડાસર વિસ્તારના જે મંદિરની મુલાકાત લીધી, તમામ જે ભક્તજનો હતા તેમનું બહુ જ સ્પષ્ટ માનવું હતું કે અભિનંદનને મુક્ત કરવામાં આવે ને સાથે જ સામાન્ય રીતે આપણે જોઈએ છે કે મંદિરમાં પ્રાર્થના આપણે આપણા અંગત કામ માટે કરતા હોય છે, પરંતુ દેશના જવાન માટે પણ જે પૂજા અર્ચના પ્રાર્થના કરવામાં આવે છે તે અહીંયા આપણે પ્રત્યક્ષ નિહાળ્યું. તો મહત્વપૂર્ણ છે કે ગઈકાલે ઇમરાન ખાન તરફથી જે જાહેરાત કરવામાં આવી હતી કે જે ભારતના જે આપણા અભિનંદન છે જે પાકિસ્તાનમાં છે તેને મુક્ત કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ઇમરાન ખાન વડાપ્રધાન પાકિસ્તાને શું કહ્યું હતું આવો સાંભળીએ. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है, हम एज ए पीस जेस्टर हम उनको उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है, हम एज ए पीस जेस्टर हम उनको उसको कल रिहा करने लगे. તો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી આ એક મહત્વપૂર્ણ નિવેદન જે સામે આવ્યું હતું કે અભિનંદનને મુક્ત કરવામાં આવશે. ગઈકાલે તેમણે આ જાહેરાત કરી હતી ને તે પ્રમાણે આજે અભિનંદન છે તેને વાઘા બોર્ડર ખાતેથી ભારતને સુપ્રત કરવામાં આવશે. ત્યારે વાયુસેનાના તમામ જે ઉચ્ચ અધિકારીઓનો જે કાફલો છે તે પણ ત્યાં ખડે પગે અભિનંદન કરવા માટે, આવકારવા માટે તૈનાત છે, તત્પર છે. તો સાથે જ અભિનંદનના માતા પિતા પણ વાઘા બોર્ડર ખાતે પહોંચી ગયા છે. તો મહત્વની બાબત એ છે કે પંજાબના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા તેવા કેપ્ટન અમરિન્દર સિંહ પણ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ પણ ખાસ આર્મીના જવાન રહી ચૂકેલા છે, એટલે આ તમામ બાબતથી ખૂબ જ સારી રીતે તેઓ વાકેફ છે. ઉલ્લેખનીય છે કે MiG-21 જ્યારે ક્રેશ થયું હતું ત્યારે પાકિસ્તાને અભિનંદનનો કબજો લીધો હતો અને ત્યાર પછી હવે તેને મુક્ત કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે જે પ્રમાણે વડાપ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાન તરફથી જાહેરાત કરવામાં આવી હતી અને તે પ્રમાણે હવે આજે તેને રિહા કરવામાં આવશે, આજે તેને મુક્ત કરવામાં આવશે અને તેને કારણે દેશની તમામ જે 130 કરોડ જનતા છે તેનામાં ખુશીનો કોઈ પાર જોવા નથી મળતો. તમામની નજર અત્યારે માત્ર ને માત્ર દેશ અને વાઘા બોર્ડર પર છે.